બનાસકાંઠાના પાલનપુર સર્કિટ હાઉસ ખાતે આજે કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભગત અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાતમાં થોડા દિવસ પહેલા કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું। આ અધિવેશનમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું। આ અધિવેશનમાં પક્ષમાં નવા સંગઠનની રચના માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસ પક્ષ છેલ્લા કેટલાય વર્ષોથી સત્તા પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે। ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે। આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ નવા સંગઠનની રચના કરી રહી છે। પક્ષ ચૂંટણી મેદાનમાં મજબૂત રીતે ઉતરવાની તૈયારી કરી રહ્યો છે। આ બેઠકમાં ઓબ્ઝર્વર સુખદેવે કહ્યું હતું કે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હોય છે તે કોંગ્રેસ સંગઠનમાં સેતુનું કામ કરતો હોય છે। તમામ સંગઠનની કામગીરી પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવાનું એક જમીની કામગીરી કરતા હોય છે। ત્યારે રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ ખડગે કહ્યું છે કે જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષને હજુ પણ વધુ વિસ્તાર કામગીરી સોંપવામાં આવે અને વધુ જવાબદારી સાથે પાવર આપવામાં આવશે। કોંગ્રેસ પાર્ટી લોકતાંત્રિક પાર્ટી છે। નવા અધ્યક્ષની જવાબદારી માટે સાંસદ ધારાસભ્યો કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવશે। જે પ્રમુખ નિયમ આવશે તે લોકોના મંતવ્યો જાણ્યા બાદ નક્કી કરવામાં આવશે। સુખદેવસિંહે કહ્યું હતું કે कांग्रेस में होना और कांग्रेसी होना दोनों में फर्क है। कांग्रेसीનો મતલબ કે છે ગાંધીજીની વિચારધારાનો સંવિધાનની વિચારધારા હોય। કોંગ્રેસની વિચારધારા સરદાર વલ્લભભાઈ પટેલના વિચારધારાઓને આંબેડકરજીની વિચારધારા હોય છે। કોંગ્રેસ અધ્યક્ષ હોય કે જનરલ સેક્રેટરી હોય, સાંસદ સભ્ય હોય કે નાનો કાર્યકર્તા, અમે સાધારણ કાર્યકર્તા છીએ અને કોંગ્રેસ માટે કામ કરતા રહીએ છીએ। આવનાર સમયમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ માટે તમામના મત લેવાશે અને ત્યારબાદ जिला प्रमुख माटे मत दिल्ली मोकलाशे। उनको पावर दिए जाएंगे। आप निश्चित आपने देखा होगा कि मैंने कहा कि उनके भूमिका को विस्तार दिया। पावर पहले भी थे, विस्तार जैसे उनके मैंने कहा उनकी राय ली जाएगी। राय बहुत महत्वपूर्ण है और जब तक राय अपना लेंगे तब तक अब चयन कैसे करें। इसलिए मैंने कहा इनकी भूमिका ब्रिज की तरह, सेतु की तरह है प्रदेश और यहाँ के बीच। और मैं समझता हूँ कि जो बातें राहुल जी ने और खड़गे जी ने जो शुरुआत की है इसके पीछे मंशा यही है कि हम लोग क्या हो कि 2-4 बड़े लीडर से कोई बातें आई हो तो आम लोगों की जो भावनाएं हैं वो कहीं ना कहीं दब जाती थी या उनकी बातें नहीं आ पाती थी। एक फैक्टर है। इसलिए इस तरह का हम लोगों ने प्रयास किया और इस भूमि को हमने चुना है। इसलिए कहा गुजरात को हमने चुना है कि बहुत पावन भूमि है ये है। संगठन सृजन अभियान अंतर्गत મળેલી આ બેઠકમાં કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા અને ગેનીબેન ઠાકોરે આગામી સમયમાં કોંગ્રેસના જે નવા સંગઠનની રચના થઈ રહી છે તેને લઈને કહ્યું હતું કે આ ગાંધી અને સરદારની ભૂમિ હોય તો એની અંદર આદર્શો, સંવિધાન અને વિચારધારા જે છે એ કઈ રીતે મજબૂત બને। હર હંમેશા કોંગ્રેસના નેતાઓએ કીધું છે કે કોંગ્રેસ સત્તા માટે નહીં પણ સેવા માટે છે। સત્તામાં આવીએ કે ના આવીએ હંમેશા લોકો વચ્ચે રહેવા માટેનો પ્રયત્ન કરીને કોંગ્રેસે લોકોને મદદરૂપ કરવા માટેના બનવા માટેનો પ્રયત્ન કર્યો છે। સંગઠનમાં નવા જે સંગઠનની રચના કરવામાં આવનાર છે જેમાં અલગ અલગ ઓબ્ઝર્વર અહીંયા રહેશે। તમામ લોકોને મત જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે। બ્લોકથી કરીને સંગઠનને પૂરી તાકાત આપશે અને માત્ર પ્રમુખ બની જાય અને એના બધા પાવર એ જ પ્રમુખ પાસે રહે છે એવું પણ નથી અને કમિટી બનશે। કોંગ્રેસ પરિવારના સભ્યોને કામગીરી આપણા રોજિંદા જીવનમાં એમની કેપેસિટી ક્ષમતા પ્રમાણે એને કરવી પડતી હોય છે। તેમાં સંગઠનમાં પણ જે જવાબદારી હોય છે તેને પોતાના પ્રમાણમાં કામ કરવું પડશે અને નહીં કરે તો એનો સમય મર્યાદા નક્કી છે। નવા યુવાનોને તક મળશે। સંગઠનની અંદર એનો સમાવેશ થાય છે। લાગવગવાળા લોકોને પણ આની અંદર સંગઠનમાં થાય છે એવું તો નથી। આપણે ભૂતકાળની અંદર યુથ કોંગ્રેસનું ઇલેક્શન કરાવીને તમામને તમે જેટલી મેમ્બરશિપ બનાવી શકો એના પ્રમાણમાં તમે પદ મેળવીને તમારું રાજકીય ભવિષ્ય નક્કી કરી શકો છો તે ચાન્સ આપ્યો હતો। સંગઠનના માધ્યમથી જે લોકોના પ્રશ્નો છે તે ઉપર સુધી પહોંચાડી અને લોકોને સેવાકીય કાર્ય કઈ રીતે મદદરૂપ બની શકીએ અને બનાસકાંઠાની સમસ્યાઓ છે તેને કઈ રીતે પૂરી કરી શકીએ એ આપણો સૌનો સહિયારો પ્રયત્ન કરવાનો રહેશે। જો કે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ સુરક્ષાને લઈને ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે બનાસકાંઠા ભારત અને પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય બોર્ડર પર આવેલો જિલ્લો છે। નડાબેટ ખાતેના સરહદી વિસ્તાર ભારત પાકિસ્તાનની બોર્ડર સુરક્ષિત હોવાનો સાંસદે દાવો કર્યો હતો। સાંસદે કહ્યું હતું કે કલેક્ટર અને વહીવટી તંત્રના સંપર્કમાં અત્યારે કોઈ પણ પ્રકારની નડાબેટ ખાતેની બોર્ડર પર ચિંતા નથી। કોઈ વાત કરી છે કોઈ અધિકારીઓ જોડે અને કયા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે? હું માનું છું ત્યાં સુધી જે આ જમ્મુ અને કાશ્મીર એટલે પહેલગામમાં જે ઘટના બની એ ત્યાંનું બીએસએફ કે ત્યાંની સુરક્ષા એજન્સીઓ બનાસકાંઠામાં આપણી બીએસએફ ઇન્ટરનેશનલ બોર્ડર છે
વારંવાર મારે પોતાને પણ જવાનું થાય છે. એ દિવસે મારી કલેક્ટર જોડે પણ વાત કરી હતી, મીડિયાના માધ્યમથી પણ વાત કરી હતી. અને હું માનું છું ત્યાં સુધી બનાસકાંઠાની જે સરહદ છે એ સુરક્ષિત છે. એ ક્યારેય એવી ઘટના બની નથી અને ક્યારેક એ પ્રકારની કોઈ પણ વાત પણ આવી નથી. આશા રાખીએ કે જે રીતે બનાસકાંઠાની સીમા સુરક્ષિત છે એવી ને એવી ઓલ ઇન્ડિયાની તમામ જે સીમાઓ છે એ સુરક્ષિત રહે અને આપણા દેશના નાગરિકોનું પ્રોટેક્શન ને એક સુરક્ષા જળવાઈ રહે.